હાલો ફ્રેન્ડ્સ, તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઉદાહરણ નંબર 15 અને 16 આ બે કર્યા હતા. બરાબર, એટલે 16મું કર્યું હતું, પછી 15, એટલે 15 ને 16 સુધીનું કામ આપણે થઈ ગયું છે. ઓકે, હાલો, તો હવે આ લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઉદાહરણ 17 થી. એમાં પ્રારંભિક શરત આપેલ છે, એટલે સી મેળવવાના રહેશે આપણે. બરાબર, હવે આ આપણું સમીકરણ. બરાબર, તો આમાં ઘાતમાં શું છે? x by y, એટલે dx by dy બનાવવાના છે. તો આને સામે લઈ જાસી, પછી dy છેદમાં આ આમ બાજુ જશે. આ આપણું અરેન્જમેન્ટ. ઓકે, તો 2y e raised to x by y dx બરાબર, હવે આ બ્રેકેટ સામે જશે તો બ્રેકેટને બદલાવી નાખો. 2x e raised to x by y minus y dy. રેડી? આ બ્રેકેટ ઉમે સામે જાય તો માઇનસ થઈ જાય, તો આપણે ટર્મ બદલાવી નાખી દી. બરાબર ને? dy હવે dx by dy અને આ જશે છેદમાં. હાલો, તેથી dx by dy બરાબર 2x e raised to x by y minus y upon 2y e raised to x by y. ડન? હાલો, તો x by y બરાબર, અત્યારે તો v નહીં લેવાય, હજી આપણે શું કરવું પડશે? બેયને અલગ અલગ આપવા પડશે. તો dx by dy બેયના છેદમાં આપી દઈ તો અહીંયા 2 2 ગયા, e raised to x by y ગયા, ખાલી x ના છેદમાં y વધ્યા, માઇનસ y upon આખું આપી દઈ તો y y ગયા, 1 upon 2 e raised to x by y. હવે રેડી? તો x by y બરાબર v લેતા, ક્યાં એકલો x કે એકલો y નથી, એટલે x by y ને dx by dy રેડી છે, એટલે x by y બરાબર v લેતા, તેથી x બરાબર vy dx by dy, કારણ કે y ની સાપેક્ષે વિકલન કરશી ને, તો dx by dy, અહીંયા ગુણાકારનો નિયમ, v એમને y નું y ની સાપેક્ષે 1 પ્લસ y એમને v નું dv by dy. હવે ડેટા બધે મૂકી દઈએ આમાં, તો dx by dy એટલે v plus y dv by dy, તેથી v plus y dv by dy બરાબર x by y એટલે v minus 1 upon 2 e raised to v. હવે સામે v કેન્સલ, તેથી y dv by dy બરાબર minus 1 upon 2 e raised to v. હવે 2 e raised to v ને સામે લઈ જાય, એટલે dv બરાબર minus 1 by y dy. હાલો, તેથી 2 e raised to v ઉપર જશે, એટલે 2 e raised to v dv અને minus 1 by y dy. ઓકે, હવે અલગ તો થઈ ગયા, એટલે બંને બાજુ સંકલન લેતા. હાલો, તેથી આ બે એમને સંકલન e raised to v dv, આ માઇનસ એમને સંકલન 1 by y dy. તો આ બે e raised to v નું e raised to v, આ માઇનસ log y પ્લસ c, v ની કિંમત મૂકી દઈ, v એટલે x by y, તો e raised to x by y બરાબર માઇનસ log y પ્લસ c. હવે કન્ડિશન x બરાબર 0 અને y બરાબર 1. ચાલો, x બરાબર 0 અને y બરાબર 1. ને સમીકરણ 1 માં મૂકતા, બરાબર,
હાલો તેથી આ 2 x બરાબર 0 અને y બરાબર 1 તો e રેસ ટુ 0 ના છેદમાં 1 એટલે e રેસ ટુ 0 માઇનસ log y એટલે કેટલા 1 log 1 પ્લસ c તેથી 2 into e રેસ ટુ 0 એટલે 1 log 1 એટલે 0 પ્લસ c તો c બરાબર કેટલા આવ્યા 2 રેડી કોઈ પણ ની 0 કાતે એટલે 1 2 ગુણ્યા 1 એટલે 2 log 1 એટલે 0 અને પ્લસ c એટલે c બરાબર 2 તો c ની કિંમત સમીકરણ 1 માં મુકતા તેથી 2 e raised to x by y બરાબર માઇનસ log y પ્લસ 2 અરેન્જ કરી લેવાય log y આ બાજુ લઈ જાવ અને 2 e raised to x by y ને આ બાજુ લઈ લ્યો તો log y બરાબર 2 e raised to y આ પદ કેવું થઈ જશે માઇનસ તો 2 પહેલા 2 minus 2 e raised to x by y હવે તમારે આને જેમ અરેન્જ કરવું હોય એમ બે ને કોમન લઈને લખવું હોય કે આમને એમ લખવું હોય કાંઈ પ્રોબ્લેમ નથી ડન હાલો તો આ થયું આપણો ઉદાહરણ નંબર 17 નેક્સ્ટ લઈએ 18 હાલો નેક્સ્ટ અને 9.5 નો એટલે કે 9.5 ના રિલેટેડ y by x x by y વાળું સમપરિમાણીયનું આ છેલ્લું ઉદાહરણ 18 નું બરાબર પછી નવી મેથડ સ્ટાર્ટ થાય છે હાલો તો આવા દાખલા પણ આપણે ગણેલા છે વક્રના કોઈ પણ બિંદુ xy આગળ તેના સ્પર્શકનો ઢાળ x² + y² 2xy છે એટલે વક્રના સ્પર્શકનો ઢાળ કેટલો x² + y² 2xy એટલે dy by dx બરાબર x² + y² 2xy તો લખીએ પહેલે કે અહીં વક્રના સ્પર્શકનો ઢાળ x² + y² upon 2xy છે તેથી વક્રના સ્પર્શકના ઢાળને dy by dx વડે દર્શાવાય એટલે dy by dx બરાબર x² + y² upon 2xy તો સાબિત કરો કે આવા વક્રોની સહંતિનું સમીકરણ x² - y² બરાબર cx થાય એટલે આને સોલ્વ કરો અને જે આન્સર મળે ઈ વક્રનું સમીકરણ અને ઈ વક્રનું સમીકરણ આપણે સાબિત કરવાનું છે ગમે એ આન્સર હવે હાલશે નહીં સાબિત શું કરવાનું છે x² - y² બરાબર cx હવે જો મેં આપણે એવું કીધું કે લાસ્ટ આન્સરમાં તમે તમારી રીતે ગમે અરેન્જમેન્ટ કરો કાંઈ પ્રોબ્લેમ નથી બરાબર તમે ગમે લખો e રેસ ટુ બનાવો log ને કાઢો ના કાઢો આમ બાજુ ડાબી બાજુ લઈ જાઓ જમણી બાજુ લઈ જાઓ ગમે લખો કાંઈ પ્રોબ્લેમ નથી જો મેળવવાનું કહે તો હવે આપણે સાબિત કરવાનું છે એટલે હવે જો સાબિત કરવાનું હોય ને તો જ્યાં માનક આવતું હશે ને ત્યાં માનક રાખવો પડશે સાબિત કરવાનું એટલે આ આન્સર જ લઈ આવવાનો છે બરાબર જોજો આમાં થોડી જ્યાં માનકની જરૂરિયાત હશે ત્યાં ખબર પડી જશે ઓકે હવે આપણે આને સોલ્વ કરવાથી મતલબ તો હવે આ તો થોડુંક તો તૈયાર જ આપ્યું છે ખાલી 2xy બેયને આપી દો dy by dx બરાબર x² upon આખું આપસી તો એકવાર x કેન્સલ એટલે x ના છેદમાં y અને નીચે 2 અને x ના છેદમાં y એટલે 1/2 x by y પ્લસ આ 1/2 તો એમને જ રહેશે y કેન્સલ ને y ના છેદમાં x y એકવાર કેન્સલ ને ઉપર એકવાર y વધ્યા નીચે x એટલે y by x હવે dy by dx હોય તો ઓબ્વિયસલી આપણે y by x ને ટાર્ગેટ બનાવવાનો એટલે y by x બરાબર v લેતા તેથી y બરાબર vx તેથી dy by dx બરાબર v plus ax dv by dx
રેડી? હાલો ડેટા આમાં મૂકી દઈ. dy by dx બરાબર શું મૂકી દેસી? v plus x dv by dx. બરાબર 1/2 અને x by y, y by x ને v કીધા છે તો x by y ને 1/v કહેવા પડશે. એટલે 1/v ને નીચે 2 એટલે 1/2v પ્લસ y by x એટલે v તો v ના છેદમાં 2 એટલે v/2. બરાબર? બરાબર? હવે v વાળા એક બાજુ ભેગા કરીએ તો x dv by dx બરાબર 1/2v પ્લસ v/2 અને માઇનસ v તો x dv by dx બરાબર 2v લસા તો અહીંયા 1 અહીંયા 2 છે તો v ગુણશે એટલે v સ્ક્વેર અને અહીંયા કાંઈ નથી એટલે 2v ગુણશે તો 2v સ્ક્વેર અપોન 2v. તેથી x dv by dx બરાબર 1 અને v સ્ક્વેર માઇનસ 2v સ્ક્વેર એટલે માઇનસ v સ્ક્વેર અપોન 2v. હવે તમને ખબર જ છે કે 1 માઇનસ v સ્ક્વેર ના આલે, v સ્ક્વેર માઇનસ 1 આલે એટલે માઇનસ કોમન તો v સ્ક્વેર માઇનસ 1 ને નીચે 2v. હાલો 2v ઉપર v સ્ક્વેર માઇનસ 1 નીચે અને dv બરાબર માઇનસ 1/x dx. રેડી? ચાલો અલગ થઈ જાય એટલે બંને બાજુ સંકલન લેતા. તેથી સંકલન 2v અપોન v સ્ક્વેર માઇનસ 1 dv માઇનસ સંકલન 1/x dx. હવે ડાબી બાજુ શું કરશી? v સ્ક્વેર નું વિકલન 2v થાય એટલે v સ્ક્વેર બરાબર t લેતા. હાલો v સ્ક્વેર બરાબર t તો 2v dv બરાબર dt એટલે 2v dv બરાબર dt upon t minus 1 તો 1 upon t minus 1 નું log mod t minus 1 તો log mod t એટલે v સ્ક્વેર તો v સ્ક્વેર minus 1 બરાબર માઇનસ log x અને કાંઈ કન્ડિશન નથી એટલે કમ્પલસરી આપણે log c મૂકવા પડશે. ડન? હવે મોડ ને કાઢવાના નહીં. આયા નો લખો તો હાલે પણ આમાં જ્યાં બાદબાકી હોય ને આ મોડ નહીં કાઢવાના. સાબિત કરવાનું હોય ત્યારે આ સાબિત કરવાનું છે આપણે. ઓકે? હાલો log mod v સ્ક્વેર માઇનસ 1 બરાબર log c by x. log કેન્સલ તો mod of v સ્ક્વેર માઇનસ 1 બરાબર c by x. હવે v મૂક દઈ. v એટલે y by x તો y સ્ક્વેર by x સ્ક્વેર માઇનસ 1 બરાબર c by x. y સ્ક્વેર માઇનસ x સ્ક્વેર અપોન x સ્ક્વેર બરાબર c by x. હવે છેદમાં x સ્ક્વેર જેને x સ્ક્વેર હંમેશા ધન હોય એટલે ત્યાંથી માનકને કાઢી શકી. અંશમાં y સ્ક્વેર માઇનસ x સ્ક્વેર છે અને આ બરાબર c by x. હવે તમે જોવા જાઓ તો આ x સ્ક્વેર છે એક વાર x કેન્સલ ને આ નીચે એક વાર x વધશે સામે ગુણશે એટલે સામે cx થઈ જશે. પણ અહીંયા જો આપણે y સ્ક્વેર માઇનસ x સ્ક્વેર લખ્યું તો y સ્ક્વેર માઇનસ x સ્ક્વેર બરાબર cx આન્સરમાં આવે. પછી સુધારો ક્યાં કરવો? આપણે અહીંયાથી x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર આવવા જોઈએ. તો માનાંક છે માનાંક x સ્ક્વેર હંમેશા ધન હોય એકલા હતા એટલે બહાર કાઢી લીધા. y સ્ક્વેર માઇનસ x સ્ક્વેર માનાંકની અંદર તમે ચેન્જ કરી શકો એટલે x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર લખી શકાય. કાંઈ પ્રોબ્લેમ નથી. હવે માનાંક ના લખો ચાલે. તમે સમીકરણ સાબિત કરવાનું કાંઈ વસ્તુ આપણે મેળવતા નથી. ઓકે? હાલો
એકવાર x કેન્સલ ને આ x સામે તો x² માઇનસ y² બરાબર cx. ડન. તો આ થયું આપણું ઉદાહરણ નંબર 18. ઓકે, હાલો તો આના પછી અહીંયા સમપરિમાણીય વિકલ સમીકરણનું કામ પૂરું થઈ ગયું. બરાબર, 18 ઉદાહરણ ને 9.5 સુધીનું કામ પૂરું. હવે આપણે 9.6 એટલે કે 9.6 ની અંદર હાલો. બરાબર, તો સમપરિમાણીય મેથડ પૂરી. નેક્સ્ટમાં આપણે સુરેખ વિકલ સમીકરણ 9.6 એના રિલેટેડ ઉદાહરણ. એટલે આપણી બધી મેથડ પૂરી થઈ જશે ને પછી મેઇન સ્વાધ્યાય રહેશે. ડન. હાલો તો આના પછીના ભાગમાં સ્ટાર્ટ કરીએ આપણે સુરેખ વિકલ સમીકરણ. હાલો ફ્રેન્ડ્સ, તો આપણે વાત કરી એમ બરાબર કે 9.5 સુધીનું બધું કામ આપણે હમણાં પૂરું કર્યું. છેલ્લે હમણાં જ આપણે ઉદાહરણ 18 કર્યું. બરાબર, ઓકે. હાલો તો હવે આપણે આ જ લેક્ચરમાં કન્ટિન્યુ કરીએ છીએ આપણી લાસ્ટ મેથડ સુરેખ વિકલ સમીકરણ. બરાબર, સુરેખ વિકલ સમીકરણ એટલે કે બે મેથડ થઈ ગઈ. એક વિયોજનીય ચલની રીત એટલે dy અને dx ને અલગ કરો અને બે બાજુ સંકલન કરો, આન્સર પૂરો. અને બીજી મેથડ સમપરિમાણીય વિકલ સમીકરણ એટલે કે જો dy dx અલગ ના થતા હોય તો એવું વિચારો કે y/x કે x/y બને એમ છે કે નહીં. ઓકે, હવે y/x અને x/y પણ નહીં બને. dy ને dx એ અલગ નહીં થાય, y/x અને x/y પણ નહીં બને, તો સમપરિમાણીય શક્ય નથી. બરાબર, તો શું સુરેખ વિકલ સમીકરણથી સોલ્વ કરી શકાય. ત્રણ મેથડ પોસિબલ છે. તમારે 1 by 1 જ વિચારવાનું. dy dx અલગ થાય એમ છે કે નહીં, ઓકે, નથી થાય એમ, તો y/x બને એમ છે કે નહીં, ઓકે, નથી બને એમ, તો પછી સુરેખ વિકલ સમીકરણ હોય. અને આનું તમને તરત ખબર પડી જશે કે આ સુરેખ વિકલ સમીકરણનો દાખલો છે. મેથડ વિચારવાનું કામ તમારું. પ્રેક્ટિસ કરેલી હોય ખબર પડી જાય કે આટલી એટલી મેથડો પોસિબલ છે અને આ દાખલામાં આ મેથડ એપ્લાય કરી શકાય. બરાબર, હવે સુરેખ વિકલ સમીકરણ ટોટલ એમાં બે કેસ, એક dy by dx વાળો કેસ અને એક dx by dy વાળો કેસ. બરાબર, હાલો તો બે કેસ કમ્પ્લીટલી અહીંયા લખેલા છે. બીજી વાત, આમાં નથી તો તમારે dy dx અલગ કરવાના નથી, એ કઈ ટર્મ બરાબર કઈ ધારવાનું. આ મેથડ ની અંદર માત્ર શું કરવાનું છે, સમીકરણ પ્રોપરલી અરેન્જ કરવાનું છે અને એનો ઉકેલ યાદ રાખવાનું છે. એમાં બધા ડેટા મૂકવાના છે અને એને સોલ્વ કરવાનું છે. આનો ઉકેલ તૈયાર છે. બરાબર, હાલો તો વિકલ્પ નંબર 1 dy by dx. હવે કોઈ પણ વિકલ્પ હોય, dy by dx હોય કે dx by dy હોય, એનો dy by dx કે dx by dy નો સહગુણક તો એક જ હોવો જોઈએ. આ એક પોઈન્ટ યાદ રાખવાનો. ટોટલ 2 પોઈન્ટ યાદ રાખવાના છે. એક તો બેયના સહગુણક 1 હોવા જોઈએ, ગમે એ મેથડ હોય. dy by dx કે dx by dy નો સહગુણક 1 હોવો જોઈએ. પછી dy by dx હોય તો અહીંયા પ્લસ નિશાની ફિક્સ, ઈ તો બેયમાં. હવે dy by dx હોય તો y ફિક્સ, આ y તો હોવો જ જોઈએ કમ્પલસરી. આ એકલા y. બરાબર, હવે y હોય, y ની હારે g હોય એને તમે p of x કહેશો અને સામે g કાઈ પણ હોય એને તમે q of x કહેશો. અને y અહીંયા જોવો જોઈએ, પછી ક્યાંય y ના હોવો જોઈએ. y ની હારે કદાચ અહીંયા 2 હશે તો 2 ને પણ p of x કહેવાશે. p of x માં x હોવો જરૂરી નથી, q of x માં પણ અહીંયા x હોવો જરૂરી નથી. હોય કે ના હોય કાઈ ફરક પડતો નથી. પણ એક વસ્તુ ફિક્સ કે y² ના હાલે, y³ ના હાલે, 1/y ના હાલે, એકલા y જ હાલે. ઈ y dy by dx પછી પ્લસ અને y ફિક્સ હોવા જોઈએ. હા, કદાચ કાઈ ન હોય, એકલા y જ હોય, હાલો કાઈ ન હોય તો * 1 અને * 1 એટલે p of x એટલે 1 એમે હાલશે. બરાબર, તો dy by dx plus y into p of x અને બરાબર q of x ને સુરેખ વિકલ સમીકરણ કહેવાય. બરાબર, હવે dy by dx એટલે y ફિક્સ, તો
તો એનો ઉકેલ યાદ રાખવાનું તમારે. dy by dx પછી કોણ ફિક્સ? y ફિક્સ, તો પછી એના ઉકેલની શરૂઆત એ y થી થશે. y into e raised to સંકલન p of x dx. આ ડાબી બાજુ પૂરું. y into e raised to સંકલન p of x dx બરાબર સંકલન, એમાં બે ટર્મ આવશે. ઈ સંકલન કોનું? q of x into e raised to સંકલન p of x dx. એટલે તમારે આટલું સોલ્વ કરી લેવાનું. આટલાનો જે આન્સર આવે એનું પાછું આ સંકલન. y into e raised to સંકલન p of x dx બરાબર મેન સંકલન, એમાં બે ટર્મ કઈ? તો કે q of x into e raised to સંકલન p of x dx અને હોલ dx. હવે તમે આ જે e raised to સંકલન p of x dx લખો છો એને શું કહેવાય? સંકલિય કારક અવયવ. સંકલિય કારક એટલે ઇન્ટિગ્રેટિંગ અને અવયવ એટલે ફેક્ટર. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોર્ટમાં ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર IF કહેવાય. રેડી? ચાલો આ કેસ નંબર 1 પૂરું. હમણાં આપણે પછી બે કેસ સમજી લેશે, ઉકેલ ફટાફટ યાદ રાખી લેશી. આનો ઉકેલ યાદ રાખવા માટે dy by dx પછી કોણ ફિક્સ? y ફિક્સ, એટલે y થી શરૂ કરવાનું. બાકી બધે x જ આવે, પછી ક્યાંય y નહીં આવે. બરાબર? એવી રીતના આમાં ઉલટું છે. હાલો dx by dy તો કોણ ફિક્સ? x. તો બાકી ક્યાંય x ના હોવા જોઈએ. અને x સારે હોય p of y અને સામે હોય q of y. એ સુરેખ વિકલ સમીકરણ છે. પછી p of y છે એમાં y ના હોય તો હાલે અને y હોય તો હાલે. સામે પણ y હોય કે ના હોય કાંઈ ફરક પડતો નથી. અચળ હોય તો હાલે, પણ x ના હોવા જોઈએ ક્યાંય. આ એક જ x હોવા જોઈએ, બાકી ક્યાંય અહીંયા x ના હોવા જોઈએ. હાલો ને સુરેખ વિકલ સમીકરણ કહેવાય. એટલે સમીકરણ શું બન્યું? dx by dy પ્લસ x into p of y બરાબર q of y એ સુરેખ વિકલ સમીકરણ છે. હવે ઉકેલ માટે કોણ ફિક્સ? dx by dy પછી x ફિક્સ. તો x હવે પછી x ક્યાંય નહીં આવે, બધે y આવશે. તો e raised to સંકલન p of y dy બરાબર સંકલન q of y into e raised to સંકલન p of y dy ને હોલ dy. હવે સેમ જ અહીંયા p of e raised to સંકલન p of y dy છે ને સંકલિય કારક અવયવ IF કહેવાય. રેડી? એટલે dy by dx તો y ફિક્સ, dx by dy તો x ફિક્સ. g ફિક્સ હોય એને ઉકેલની શરૂઆત થાય. બરાબર? ઓકે હાલો તો બે ઉકેલ કયા? પહેલા કેસમાં dy by dx પ્લસ y into p of x ને બરાબર q of x એ સુરેખ વિકલ સમીકરણ છે. હવે y ફિક્સ તો ઉકેલની શરૂઆત y થી થશે. સહગુણક 1 હોવો જોઈએ, પછી જ આ બધી પ્રોસેસ પોસિબલ છે. y ફિક્સ તો y into e raised to સંકલન p of x dx બરાબર સંકલન q of x into e raised to સંકલન p of x dx હોલ dx. અને ઓમાં સહગુણક 1 ને પછી x ફિક્સ તો x ઉકેલની શરૂઆત x into e raised to સંકલન p of y dy બરાબર મેન સંકલન, એમાં q of y into e raised to સંકલન p of y dy હોલ dy. બરાબર? અને e raised to જે છે એને સંકલિય કારક અવયવ IF વડે દર્શાવાય, IF કહેવાય. રેડી? હાલો તો સુરેખ વિકલ સમીકરણની જે સમજૂતી પૂરી થઈ ગઈ. હવે એના દાખલા સ્ટાર્ટ કરીએ, એટલે કે 9.6 આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે હાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 9.6. એનો પહેલો દાખલો અત્યારે નથી લેતા, એટલે પહેલે 2 ને 3 લઈ લઈ પછી પહેલો લઈ. બરાબર? કારણ કે એમાં કઈક લાંબુ છે ધારવાનું છે. એટલે તમને પહેલે મેથડ તો ખબર પડી જાય, પછી ભલે ધારવું પડે. બરાબર? હવે જુઓ dy by dx પ્લસ 3y બરાબર e raised to minus 2x. નથી તો આમાં dy dx અલગ થાય એમ, કારણ કે આ સરવાળો છે ક્યાં અલગ કરવા જશો. અને નથી તો આમાં y by x બને એમ, કારણ કે ઉપર x છે અને અહીંયા y છે. ક્યાં x વડે ભાંગશો ને ક્યાં y વડે ભાંગશો, એટલે બે મેથડ પોસિબલ નથી. તો આ સુરેખ વિકલ સમીકરણનો દાખલો છે ને જો dy by dx નો સહગુણક 1 અને dy by dx ની હારે આ y એકલો ફિક્સ, બાકી ક્યાંય y નથી. તો પછી તમને કીધું જ તું કે y ની હારે g હોય, પછી આગળ હોય કે પાછળ હોય, ગમે ત્યાં હોય, y ની હારે g હોય p of x. તો p of x કેટલા? 3 અને સામે હોય q of x e raised to minus 2x. આ કેસ નંબર 1 dy by dx p of x અને q of x વાળી મેથડ. ઓકે હવે મેથડ તમે જોજો આપણે કેમ કરીએ છીએ. આખા સ્વાધ્યાયમાં આ જ કરવાનું છે. આ ડેટા લખાઈ ગયા પછી સંકલિય કારક અવયવ IF મેળવી લેવાનો. e raised to સંકલન p of x dx
તો e રેસ ટુ સંકલન p ઓફ x એટલે 3 dx e ની ઉપર સંકલન સોલ્વ કરી લ્યો સંકલન 3 એટલે 3x ને અહીંયા c નહીં મૂકવાનું if મળી ગયા હવે ઉકેલ જે હતો એ પેલે આખો કમ્પલસરી લખવાનો ને પછી એમાં ડેટા મૂકવાના તો આ કેસ નંબર 1 છે એમાં y ફિક્સ છે તો y થી શરૂઆત થાય y into e raised to સંકલન p of x dx બરાબર સંકલન એમાં બે ટર્મ આવશે q of x e raised to સંકલન p of x dx whole dx રેડી હાલો ડેટા મૂકીએ આ y હવે તમે e raised to સંકલન p of x dx તો આખું સોલ્વ કરી નાખ્યું એનો આન્સર કેટલો આવ્યો e raised to 3x આ બરાબર સંકલન હવે q of x કેટલા e raised to minus 2x into આ કેટલા e raised to સંકલન p of x e raised to 3x અને dx હવે તમારે આટલું સંકલન સોલ્વ કરવાનું રહે આ પૂરું થઈ ગયું y into e raised to 3x હવે આ તો e વાળા છે તો આધાર સરખો ઘાતનો સરવાળો 3x - 2x એટલે x તો આ તો e raised to x વધ્યા ખાલી હાલો e raised to x નું સંકલન ને કામ પૂરું આ e raised to y into e raised to 3x એમ અને e raised to x નું સંકલન e raised to x અને પ્લસ c રેડી હાલો હવે જઈએ નંબર 3 માં 2 ને 3 પછી અને પછીના ભાગમાં પેલો લેસી ઓકે dy by dx plus y by x બરાબર x સ્ક્વેર તો dy by dx નો સહગુણક 1 છે અને dy by dx એટલે કેસ નંબર 1 અહીંયા y એકલા ફિક્સ તો y ની હારે શું છે 1/x અને સામે x સ્ક્વેર ઓકે તો p of x એટલે y ની હારે હોય y ની હારે કેટલા છે 1/x અને p of x કેટલા x સ્ક્વેર ઓકે હવે શું કરવાનું આ ડેટા લખાઈ જાય પછી if મેળવી લેવાના હાલો તો નેક્સ્ટ કામ શું છે if શું થશે if ની ફોર્મ્યુલા e raised to સંકલન p of x dx e raised to સંકલન p of x કેટલા 1/x dx હાલો તો e raised to સંકલન કરવાનું છે આપણે તો e raised to 1/x નું થશે log x હવે તમને એક વસ્તુ ખબર હોય કે અહીંયા e ની ઉપર અહીંયા કાઈ બેઝ નથી એટલે આ બે સરખા કાઈ બેઝ નો એટલે e બેઝ કહેવાય કાઈ બેઝ નો એટલે e બેઝ તો અહીંયા કાઈ બેઝ નથી એટલે આ e અને આ e આ બે સરખા હોય ને આગળ જો અહીંયા કાઈ ના હોય તો અહીંયા હોય એટલો આન્સર આવે એટલે આનો આન્સર આવશે x રેડી હાલો હવે જઈએ ઉકેલમાં કેસ પેલો જ છે dy by dx વાળો એટલે y ફિક્સ તો y into e raised to સંકલન p of x dx બરાબર સંકલન એમાં બે ટર્મ કઈ આવશે q of x e raised to સંકલન p of x dx all dx રેડી આનો મુકતા જાય ડેટા આ y e raised to સંકલન p of x dx કેટલા x q of x કેટલા x સ્ક્વેર અને e raised to સંકલન p of x dx કેટલા x dx હવે સામેનું સંકલન એક ખાલી સોલ્વ કરવાનું રહે આને xy કહેવાય આ કેટલા x ક્યુબ dx ઓકે તો xy હાલો x ક્યુબ નું શું થશે x ની 4 ઘાત નીચે 4 અને વત્તા c ડન ચાલો તો આ આપણો ક્વેશ્ચન 3 નું સોલ્યુશન એટલે તમને ડેટા ખબર પડી if મેળવવાના પછી ઉકેલ સહગુણક 1 જોઈ લેવાનો ડેટા પરફેક્ટ લખવાના if મેળવવાના પછી ઉકેલમાં ડેટા મૂકવાના અને સામેનું સંકલન ખાલી સોલ્વ કરવાનું રહેશે પેલો દાખલો એટલે ના કર્યો કે સામેનું સંકલન જે ઈઝીલી મળી જાય છે ને પેલા નહીં મળે એમાં પ્રોસેસ કરવી પડશે એટલા માટે ઓકે હાલો તો 2 ને 3 પૂરા હવે લઈએ ક્વેશ્ચન 1 હાલો હવે નેક્સ્ટ લઈએ નંબર 1
dy by dx પ્લસ 2y બરાબર sin x. ઓકે, તો dy by dx એટલે એનો સહગુણક 1 છે અને કેસ નંબર 1, અને y ફિક્સ તો y ની હારે 2 છે એટલે p of x બરાબર 2 અને સામે y q of x બરાબર sin x. હવે નેક્સ્ટ કામ શું? if બરાબર e raised to સંકલન p of x dx, તો e raised to સંકલન p of x એટલે 2 dx, તો આન્સર આવ્યો e raised to 2x. if નો આન્સર e raised to 2x આવ્યો. હવે નેક્સ્ટ કામ ઉકેલ. તો કોણ એકલા? y એટલે y કેસ નંબર 1 એટલે y ઇન્ટુ e raised to સંકલન p of x dx બરાબર સંકલન એમાં બે ટર્મ q of x e raised to સંકલન p of x dx હોલ dx. રેડી? હાલો, તેથી આ y. હવે e raised to સંકલન p of x dx માં આન્સર e raised to 2x બરાબર સંકલન q of x કેટલા? sin x into e raised to 2x અને હોલ dx. તેથી આ y into e raised to 2x બરાબર સંકલન e raised to 2x into sin x dx. હાલો, આપણે એક તો ખબર છે કે ભાઈ e raised to 2x ને into sin x એટલે uv નિયમ આવશે. ઓકે, ઈ તો રેડી. તમને એ ખબર છે કે આમાં જો uv નિયમ એપ્લાય કરી તો એકવાર uv નિયમ એપ્લાય કરશે એટલે sin નું cos થઈ જશે અને બીજી વાર uv નિયમ એપ્લાય કરવો પડશે એમાં cos નું sin થઈ જશે એટલે આ ક્વેશ્ચન બની જશે. તો આપણે આને I નામ આપવું પડશે. હાલો, તેથી y into e raised to 2x બરાબર I અને આને સમીકરણ 1 કહી દે. જ્યાં I બરાબર સંકલન e raised to 2x into sin x dx. હવે I ને સોલ્વ કરીએ તો a લા a t e એટલે t પહેલા આવે એટલે u બરાબર sin x અને v બરાબર e raised to 2x. હાલો, તો u બરાબર sin x અને v બરાબર e raised to 2x લેતા. હાલો, તેથી I બરાબર શું થશે? u એમનેમ એટલે sin x એમનેમ સંકલન v એટલે e raised to 2x dx માઈનસ સંકલન એમાં બે ટર્મ d by dx of u, d by dx of u એટલે sin into સંકલન v એટલે e raised to 2x આ dx અને હોલ dx. રેડી? હાલો, મુકતા જઈએ 1 by 1. તેથી I બરાબર આ sin x e raised to 2x નું સંકલન e raised to 2x by 2 માઈનસ સંકલન d by dx of sin એટલે cos એને e raised to 2x નું સંકલન e raised to 2x by 2 અને dx. આપણે વાત કરી હતી એમ sin નું થઈ ગયું cos. હવે આ બે ને બહાર લઈ અને પાછું આમાં uv નિયમ મૂકશી. હાલો, તેથી I બરાબર આ e raised to 2x by 2 into sin x માઈનસ 1 by 2 અને બ્રેકેટમાં પાછો uv નિયમ. તો u એટલે cos અને v એટલે e raised to 2x. તો cos એમનેમ u એમનેમ એટલે cos x એમનેમ સંકલન v એટલે e raised to 2x dx માઈનસ સંકલન d by dx of u
એટલે d by dx of cos x સંકલન v એટલે e raised to 2x dx હોલ dx અને અહીંયા બ્રેકેટ પૂરો. હાલો તેથી I બરાબર e raised to 2x by 2 sin x માઇનસ આ 1 by 2 cos x એમને એમ. હાલો e raised to 2x નું સંકલન થશે e raised to 2x by 2 માઇનસ સંકલન d by dx of cos એટલે માઇનસ sin અને e raised to 2x નું સંકલન e raised to 2x by 2 dx. ઓકે હાલો તેથી I બરાબર e raised to 2x by 2 into sin x. હવે minus 1 by 2 અંદર ગુણાવવા પડશે તો minus 1 by 2 into 2 એટલે minus 1 by 4 એટલે e minus e raised to 2x by 4 into cos x. હવે minus into minus એટલે minus 1 by 2 અને આ બે બારે એટલે 1 by 4 અને સંકલનમાં શું વધ્યું e raised to 2x into sin x. તો ઈ તો આપણો ક્વેશ્ચન થઈ ગયો e raised to 2x into sin x એટલે I તો અહીંયા I મૂકી દઈ. હાલો તેથી I બરાબર e raised to 2x by 2 sin x minus e raised to 2x by 4 cos x minus 1 by 4 into I અને પ્લસ c ડેશ કારણ કે ખબર જ છે કે કઈક 4 ને એવું લસા આવશે બરાબર. હાલો હવે આ I by 4 ને સામે લઈ લ્યો એટલે I plus I by 4 અથવા ડાયરેક્ટ કરી નાખી I plus I by 4 એટલે 5I by 4 બરાબર આ બે માંથી e raised to 2x કોમન અથવા તો e raised to 2x by 4 કોમન લઈ લઈ. હા e raised to 2x by 4 કોમન અથવા તો e raised to 2x જ કોમન લ્યો કાઈ વાંધો નહીં. e raised to 2x કોમન તો બ્રેકેટમાં 1 by 2 sin x minus 1 by 4 cos x આ તો સામે વહી ગયા એટલે શું વધ્યું પ્લસ c ડેશ. હવે 4 ઉપર ગુણશે બેયને અને 5 જશે છેદમાં તો અહીંયા વધશે ખાલી I. 4 ગુણશે ઈ 4 ને અંદર મોકલી દઈ છે બરાબર તો આ e raised to 2x અને 4 અંદર જશે તો અહીંયા 4 મૂક દે તો 4 ના છેદમાં 2 એટલે 2 sin x અને અહીંયા 4 મૂકશી એટલે કેન્સલ cos x અને 4 c ડેશ અને 5 છેદમાં મૂકી દઈ હાલો આના છેદમાં 5 અને આના છેદમાં 5. રેડી. હવે I ની કિંમત સમીકરણ 1 માં મૂકતા હાલો તેથી સમીકરણ 1 શું દે y into e raised to 2x બરાબર I તો y into e raised to 2x બરાબર I નો આન્સર e raised to 2x by 5 કૌંસમાં 2 sin x minus cos x અને પ્લસ આ નહીં લખીએ ડાયરેક્ટ c લખી નાખીએ જી c બરાબર શું હાલો જ્યાં c બરાબર 4c ડેશ by 5. હાલો રેડી. તો અહીંયા આપણું ક્વેશ્ચન 1 નું કામ પૂરું થઈ ગયું એટલે 1 2 3 3 દાખલા ગઈના આપણે. ઓકે આની વધારે પ્રેક્ટિસ કરજો એટલે રેડી થઈ જાય બધું બરાબર. હાલો તો ક્વેશ્ચન 1 નું કામ આપણે કર્યું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 1 2 3 પૂરા થઈ ગયા 4 થી સ્ટાર્ટ કરશી. ડન. ઓકે હાલો.